અત્યાર સુધી ભારત દેશમાં 1960થી આના માટેનો પ્રયત્ન થતો હતો, પણ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ આ સંકલ્પ પાર પડ્યો, એટલે કેટલી મોટી સિદ્ધિ છે। અને અહીંયાથી હમણાં આપણે બધા સાંભળતા હતા કે હેપી પરિવાર, અને હેપી પરિવાર માટે જેટલા આપણે બધા એકને કીધું કે એક જ આંગણું સાફ રાખીએ બધા પોતપોતાનું આંગણું તો આખું ગામ સાફ રહે, એમ હેપી પરિવાર, બધા હેપી પરિવાર થાય તો આખું ગુજરાત હેપી થાય, અને આખું ગુજરાત હેપી થાય એ જ દિશામાં આગળ વધ્યો તો આખું ભારત। એટલે બહુ મોટી વાત છે। બધા ધીમે ધીમે જેને મગજમાં ઉતરે એમ એમ બધું આગળ વધે। સ્વાર્થ ને અહમ બે છોડવું પડે। નાનો મોટો સ્વાર્થ હોય પણ એ છોડતા જઈએ એમ એમ અનિમે આગળ વધાય। પણ સત્સંગનો લાભ, આ બધી વસ્તુ ક્યારે શક્ય બને? કારણ કે આપણે વ્યવહાર જીવનમાં બહાર ફર્યા જ કરતા હોઈએ, પણ સંતોના ચરણોમાં આવી અને સત્સંગમાં જેટલો વધારે લાભ લઈએ એટલું આની અંદર આગળ વધાય એવું છે। બાકી તો ગમે ત્યારે પડી જવાય છોડી દેવાય એવું છે। સેમિકન્ડક્ટર સેક્ટરમાં સ્કિલ યુથ વર્કફોર્સની પણ ખૂબ ડિમાન્ડ ઊભી થવાની છે। તેને પહોંચી વળવા યુવાનો માટે ચીપ ડિઝાઇન, એઆઈ અને ઇલેક્ટ્રોનિક્સ તથા એડવાન્સ ટેકનોલોજીનો અભ્યાસ પણ જરૂરી બનશે। એસએમવીએસ સંસ્થા પણ સંસ્કાર અને કૌશલ્ય સાથે સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ માટેના યુવા તૈયાર કરતું વાતાવરણ, ટેકનિકલ અભ્યાસક્રમો શરૂ કરીને બનાવે તેવી અપેક્ષા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત માટે જનહિતના 9 સંકલ્પો આપ્યા છે। આપણાથી જે સંકલ્પ પડાય એ પડવો જોઈએ આપણે તો, અને સંસ્થા એમાં ખૂબ સહાય કરીને આગળ વધી જ રહી છે। પણ આપણાથી પણ જે થાય એ કરવું જોઈએ। પાણી બચાવો, કેચ ધ રેન, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટેનો પ્રયત્ન। એક પેડ મા કે નામ, ગ્રીન કવર જેટલું વધારાય એટલું વધારવું જોઈએ। સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને, તેમજ ગરીબોની સહાયતા। વડાપ્રધાન શ્રી આપેલા આ સંકલ્પોને સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં એસએમવીએસ અને સૌ હરિભક્તો અગ્રીમ યોગદાન આપે એ માટેના આશીર્વાદ અને પ્રેરણા પૂજ્ય બાપજીની દિવ્ય ચેતના આપતી રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ। શ્રી ભૂપેન્દ્રભાઈના વક્તવ્યને આપણે જોરદાર તાલીઓથી વધાવશું। એમણે ખૂબ અદ્ભુત વાત કરી। તેઓને વિનંતી કરશું કે વાલા ગુરુજીના હસ્તે પોતે સ્મૃતિ ભેટ ગ્રહણ કરી અને તેઓ પોતે પ્રોગ્રામમાંથી વિદાય લેશે। ધન્યવાદ છે, સંસ્થા સાહેબની ખૂબ આભારી છે। આજે તેમનું પોતે ખૂબ જ વ્યસ્ત શિડ્યુલ હતું, પરંતુ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ થોડી ઈચ્છા વ્યક્ત કરી અમને કે સાહેબ આજે ગુરુદેવનો પ્રાગટ્ય દિવસ છે ને આપ પધારો તો સારું। તો પોતાના વ્યસ્ત શિડ્યુલને પણ સેટ કરી, એક બે પોતાના પ્રોગ્રામોમાં ચેન્જ કરી અને સંસ્થાને પોતાની ઘરની માની અને આજે તેઓ અહીંયા પ્રોગ્રામના સહભાગી થવા, સાક્ષી બનવા અને એસએમવીએસ સંસ્થાને પોતાની માનીને પોતે પધાર્યા છે। તેમણે જે આપણને અદ્ભુત વાત કરી કે વાલા ગુરુજીના સાનિધ્યમાં જે હેપી ફેમિલી બન્યા છે અને જે કાર્યો વાલા ગુરુજીની દિવ્ય નિશ્રામાં થઈ રહ્યા છે એ કાર્યોને એમણે એમના વક્તવ્યની અંદર વધાવ્યા। આપણે તેમના વિદાયને એક વખત તાલીઓથી વધાવશું અને ફરી અવારનવાર જ્યારે સંસ્થા તરફથી તેમને આમંત્રણ મળે ત્યારે એસએમવીએસને પોતાનું ઘર માનીને જેમ આજ પધાર્યા છે તેમ અવશ્ય પધારતા રહે તેવી તેમને વિનંતી। મુક્તો આજના પ્રોગ્રામમાં મુખ્ય મધ્યવર્તી વિચાર કે એક આદર્શ શિલ્પી જે થીમને સંલગ્ન આપણે આગળ વધીને લાભ લઈ રહ્યા છીએ
મુક્તો અહીંયા બેઠેલા ઘણા બધા પાત્રો આપણે એના સ્વયં સાક્ષી છીએ કે જે દિવસે આપણને આ સંતોનો સમાગમ નહોતો મળ્યો, એ દિવ્ય પુરુષની દિવ્ય નિશ્રા નહોતી મળી, જે દિવસે આપણને આવા આદર્શ શિલ્પી નહોતા મળ્યા, ત્યારે આપણા જીવન ક્યાં હતા અને આજે આવા આદર્શ શિલ્પી મળ્યા પછી આજે આપણા જીવન ક્યાં બન્યા છે, કયા દિવ્ય પથની અંદર આપણને દિવ્ય પુરુષો આગળ વધારી રહ્યા છે. મુક્તો આજના મુખ્ય અવસર તરફ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્ય કથા વાર્તાનો લાભ જ્યારે આપણે લેવો છે, કારણ કે એક આદર્શ શિલ્પીને કોણ ઓળખાવી શકે, તો પોતે જે આદર્શ શિલ્પી હોય એ જ એક આદર્શ શિલ્પીને ઓળખાવી શકે. આખા સમાજને જો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની જેમ છે તેમ ઓળખાણ કરાવી હોય અને ભગવાન સ્વામિનારાયણને જીવન પ્રાણ બાપાશ્રીને અને વાલા ગુરુદેવને ઓળખાવ્યા હોય, તો એ કાર્ય આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કર્યું છે. એ દિવ્ય પુરુષે ગુરુદેવનો આપણને મહિમા સમજાવ્યો છે કે ગુરુદેવ કોણ છે, શાના માટે પધાર્યા છે, શું આપણી પાછળ કરાવવા માંગે છે, શું એમનો સંકલ્પ છે, શું એમનું આપણા માટેનું રહસ્ય છે. અને અહીંયા બેઠેલા એકે એક મુક્તોમાં એ દિવ્ય પુરુષના દાખલા આજે સાકાર સ્વરૂપ લઈ રહ્યા છે. મુક્તો વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ઘણીવાર એક વાત કરતા કે અમારી અને આ સ્વામીની એટલે કે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની ભાગીદારી પેઢી છે. હું કરું છું એ સ્વામી કરે છે અને સ્વામી કરે છે હું કરું છું. હમણાં જ કિશોર મુક્તોના સંવાદ દ્વારા આપણે નિહાળ્યું કે એક આદર્શ શિલ્પીની ભેટ જે શ્રીજી મહારાજે આ સંપ્રદાયને આપી અને એ ભેટ આપણી પાસેથી ગઈ નથી. એ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી આજે પણ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા એ આદર્શ શિલ્પીની ભેટ આ SMVS સમાજને મળી રહી છે. અને આજે પણ એ દિવ્ય પુરુષ અવિરત દાખલા દ્વારા આપણે અહીંયા બેઠેલા એકે એક મુક્તનું એક ઘડતર કરી અને કેવી રીતે મહારાજના રાજીપાનો સમાજ તૈયાર થાય. SMVS જેનો પ્રભાવી અર્થ ગુરુજી કરે છે કે શ્રીજી મહારાજનો વહાલો સમાજ, તો કેવી રીતે સમાજનો એક એક બાળક, કિશોર, યુવક અને વડીલ એ ભગવાન સ્વામિનારાયણનો વહાલો સમાજ બને, કેવી રીતે વાલા સમાજનું નિર્માણ થાય, એના માટે એ આદર્શ શિલ્પી આપણા માટે રાત્રિ દિન દાખલો પ્રયત્ન કરી રહ્યા છે. વાલા ગુરુજીની કથા વાર્તાનો લાભ લઈએ એ પહેલાં અહીંયા અમુક મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમની પૂજન વિધિનો આપણે અહીંથી લાભ લેવો છે. તો આગળ જેમના નામ બોલાય તેઓ અત્રે સ્ટેજ ઉપર પૂજન માટે પધારશે. ત્યારબાદ આપણને વાલા ગુરુજીની દિવ્ય અમૃતવાણીનો લાભ મળશે. અત્રે આજના આ કાર્યક્રમને માન આપી અને જેઓ પધાર્યા છે એવા મહાનુભાવોના નામ અત્રેથી અહીંયાથી બોલાય છે. તો ખાસ તેમને વિનંતી કે ગુરુજીના દર્શન અને આશીર્વાદ માટે મંચ પર ઉપસ્થિત થશે. શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ, માનનીય સાંસદ શ્રી અમદાવાદ પશ્ચિમ, શ્રી તરુણભાઈ બારોટ સાહેબ, શ્રી રોહિતભાઈ ચોકસી, GK ચોકસી એન્ડ કંપની, જે આમંત્રિત મહેમાનોના નામ બોલાય છે તેઓ અત્રે આગળ પધારી અને પૂજનનો લાભ લેશે. શ્રી ચૈતન્યભાઈ શાહ, માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, તેઓ પણ અત્રે ઉપસ્થિત છે. તો મહિલા વિભાગમાં તેઓ પણ પૂજન વિધિનો લાભ લેશે. માનનીય ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, શ્રી દેવાંગભાઈ દાણી, સ્ટેન્ડિંગ કમિશનર, શ્રીમતી ભાવનાબેન પટેલ IPS શ્રી, તેઓ પણ મહિલા વિભાગમાં પૂજન વિધિનો લાભ લેશે. સાથે શ્રીમતી બકુલાબેન એન્જિનિયર, મ્યુનિસિપલ કાઉન્સિલ શ્રી, તેઓ પણ પૂજન વિધિનો લાભ લેશે. શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, શાસક પક્ષ નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, તેઓ પણ અત્રે આગળ પધારશે. શ્રી મુકેશભાઈ પટેલ, ચેરમેન શ્રી હાઉસિંગ કમિટી અમદાવાદ,
કનકસિંહજી રાણા, ડાયરેક્ટર શ્રી GTPL ચેનલ, શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી ગજ્જર, અધ્યક્ષ શ્રી બાળ સંરક્ષણ આયોગ ગુજરાત, તેઓ મહિલા વિભાગમાં પૂજન વિધિનો લાભ લેશે. શ્રી જેડી દેસાઈ સાહેબ, તેઓ પણ અત્રે મંચ પર પધારી અને વાલા ગુરુજીના દિવ્ય દર્શન અને આશીર્વાદનો લાભ મેળવશે. મુક્તો, જે ગુરુદેવે આપણા સૌના જીવન ઘડ્યા છે અને એ જ રીતે આપણા સળંગ ઘડતર માટે જ જેમણે આપણને સૌને વાલા ગુરુજી આપ્યા છે, જેઓ સતત આપણું ઘડતર કરતા રહે છે. વાલા મુક્તો, આજના આ કાર્યક્રમમાં આ અણમોલ ઘડી વાલા ગુરુજીની દિવ્ય અમૃત વાણીનો આપણે સૌ લાભ માણીએ. વાલા ગુરુજીને પ્રાર્થના કરીએ અત્રે આપણને ખૂબ ખૂબ લાભ આપી અને સુખ્યા કરે. આપણે ખૂબ ખૂબ તાળીઓના નાદ સાથે વાલા ગુરુજીની અમૃત વાણીને આપણે વધાવીએ. कैशोरमूर्ति परम तेज पुंज मुखारविंद सहजम धर्मस्य भक्ते प्रियम दिव्याभूषण वस्त्र भूषित प्रभुम सत्संगे पूज्यम सदा कुमकुम केसर भाल चंद्र तिलकम अर्चे सदा स्वामिनम वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननंबुजम पूजितम सुरनरोत्तमैर्मुदा धर्मनंदनहं विचिन्तये. बोलो सहजान स्वामी महाराज की जय, घनश्याम महाराज की जय, हरे कृष्ण महाराज की जय, बाबा श्री की जय, सदगुरु श्री की जय, स्वामी नारायण भगवान की जय, श्री हरि संकल्प महोत्सव की जय. हे दयाळु आप सदाय राजी रहो એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો દયા કરો દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો દયા કરો દયા કરો. જય સ્વામિનારાયણ. સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ તત્સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ બાપાશ્રી માં સમર્થ આપણા સર્વે સદગુરુઓ એવા જવાલા ગુરુદેવ આપણા સૌના કડવૈયા શિલ્પી, જેમનો આજે દિવ્ય પ્રાગટ્ય દિન છે, એવા ગુરુદેવના સર્વે પૂજનીય સંતોના અને આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા ભક્તો, આપ સૌના દર્શન થયા. સૌપ્રથમ ખૂબ ખૂબ આવકાર સાથે, ધન્યવાદ સાથે તાળીથી બધાને વધાવીએ છીએ. ધન્યવાદ.
દુબઈ કુવૈતથી ઘણા મુક્તો આવવાના હતા, પરંતુ ઊભી થયેલી પરિસ્થિતિના લીધે નથી આવી શક્યા, ઓનલાઈન લાભ લઈ રહ્યા છે. એવા હજારો યુટ્યુબના વ્યુઅર્સ અને જીટીપીએલમાં લાભ લઈ રહેલા સર્વે મુક્તોને પણ ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, આજે વિશેષ કંઈક ઋણાનુબંધનમાંથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ 1 મિનિટ માટે શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ. નેત્ર બંધ કરીને બધું જ આ પ્રવૃત્તિ, આ ઉદ્ઘોષ, આ બધું જ વિસારી દઈએ. શાંત નિર્મળ જળની અંદર કાળો ઠીકરો પણ દેખાય અને મુખારવિંદ પણ દેખાય. ડોળાયેલા જળમાં ન ચાંદીનો સિક્કો પણ ન દેખાય. એમાં આપણા ડોળાયેલા અંતરને શાંત કરી દઈએ. રિલેક્સ કરી દઈએ. બાહ્ય ફોન અને મનરૂપી અંતર ફોનને પણ સ્વિચ ઓફ કરી દઈએ. દેહાતીત થઈએ. હું પદમાંથી બહાર આવીએ. હરિપદમાં આવી જઈએ. અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું હું. મૂર્તિમાન એવા મહારાજ પ્રતિલોમ ભાવે આવીને બિરાજમાન થયા છે. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. સહજાન સ્વામી મહારાજની છે. સર્વે વાલા મુક્તો, આપણા સૌના હૈયામાં આજે વિશેષ આનંદ એનો છે કે આ ભૂ ઉપર, આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ અને જીવન પ્રાણ બાપાશ્રીના સંકલ્પથી એવા એક દિવ્ય ક્રાંતિકારી પુરુષનું પ્રાગટ્ય થયું અને એમના દિવ્ય સાનિધ્યમાં આપણે પ્રાગટ્યોત્સવ ઉજવી રહ્યા છીએ. એનો આપણા હૈયામાં આનંદ છે. તાળીથી આપણે બધા વધાવીશું આ મંગલકારી દિનને અને મંગલકારી પુરુષને. આપણા અનેકના, આપણા સૌના એક